બધું જ વાયુ પ્રાણવાયુ બારે કાઢીને આમ કેવલ કુંભક કરી ધ્રુવજી બેઠા. આકાશ ડોલે છે, સ્વર્ગના દેવતાઓ ડોલી રહ્યા છે. સાહેબ દેવતાઓ પ્રાર્થના કરી, પ્રભુ તમે દર્શન દેવા જાઓ, કારણ કે ધ્રુવજી શ્વાસ લેતા નથી ને તો અમારા શ્વાસ બધેના મૂંઝાય છે, કારણ કે અમે એના હૃદયમાં બેઠા છીએ, એના શરીરમાં બેઠા છીએ. આમ બધા આમ અમારા શ્વાસ મૂંઝાય છે. તો આમ 6 મહિને ભગવાને આજ કૃપા કરી ગરુડ ઉપર બેસીને મધુવનમાં આવ્યા. ત્યારે 5 વર્ષનો એ બાળકો આમ પદ્માસન વાળીને ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ જપે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન આવ્યા. ધ્રુવજીની બાજુના ઝાડવાના પાંદડા પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી. બાજુમાં બેઠેલો ચકલો, હરણા, સસલા, મૃગલાઓ, ખડખડ વહેતું જમનાનો નીર, પ્રકૃતિ પણ ધ્રુવજીની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય જપે છે. આખી પ્રકૃતિ એકાકાર થઈ. ભગવાન આવ્યા, પુકાર કર્યો, એ બેટા ધ્રુવ. પણ છતાંય ધ્રુવજી આંખ નથી ઉગાડતા. કેમ? તો કે અંદર તૃપ્તિ છે. આંખો બંધ છે ને, સમાધિમાં ભગવાનના સાક્ષાત્કાર કરે છે, એટલે આંખ નથી ઉગાડતા. તો હવે ધીમે રહીને ભગવાને કૃપા કરીને એના હૃદયમાંથી પોતાની સમાધિનું દર્શન કાઢ્યું. હૃદયમાં અજવાળા હતા, એની જગ્યાએ અંધારા થયા. ધ્રુવજી આમ ગભરાઈને આંખ ઉગાડી. જ્યાં આંખ ઉગાડી ત્યાં તો ગરુડ ઉપર બેઠેલા મારા ઠાકરજીને જોયા. શંખ, ચક્ર, ગદા, પદ્મા. અને ગરુડ કેટલા હતા? તો આમ જાણે 2, 4, 5 માળની બિલ્ડિંગ હોય ને એટલા ઊંચા ભગવાન દેખાતા હતા. એટલા ધ્રુવજી મોટા વિશાળ કાય હતા. ગરુડજી બડા મોટા, એની ઉપર ભગવાન એનાથી પણ વિશાળ કાય, સુશોભિત બહુ લાગતા હતા. ધ્રુવજી તમે જેનું તપ કરો એ હું હરિ છું, હું નારાયણ છું, હું ઈશ્વર છું, આદિનારાયણ છું. આવો દીકરા. ધ્રુવજીને પાકું થયું કે નારદજી જે કૃષ્ણ કહેતા હતા, નારાયણ કહેતા, આદિ વિષ્ણુ કહે એ જ આજ છે. દોડ્યા. ધ્રુવજી આમ ઊભા થઈને ચરણ સુધી તો માન એના હાથ પૂજ્યા. એમ કહે છે પૂજ્ય ડોંગરે મહારાજ કહેતા કે આમ ચરણને પકડ્યા. ત્યારે ભગવાન આમ ગરુડ ઉપરથી આમ ઝૂકી લાંબા હાથ કરી આમ ધ્રુવજીને આમ ઉપર ઉપાડી અને ધીમે રહીને પોતાની ગોદમાં બેસાડે છે. જ્યારે ગોદમાં બેઠા ત્યાં તો ધ્રુવજીના એક રૂવાડા ઊભા થઈ ગયા. પોતાની માં શું નીતિની યાદ આવી કે તને તારા પરમ પિતા ખોડામાં બેસાડશે. માં, આજ તારી કૃપાએ મારી સાધના સફળ બની. પરમ પિતાએ આજ મને ગોદમાં બેસાડ્યા. અને આંખમાંથી અશ્રુ ચાલે અને એમ કે હે હરિ, હે હરિ, હું ધ્રુવ. હા બેટા. આમ ભગવાને બાથ લીધી એટલે ધ્રુવજી પણ બાથ લીધી. સંકોચ છૂટી ગયો. કેટલી બધી વાર સુધી એકબીજાના અશ્રુ બિંદુથી એકબીજાના પેલા આમ પીઠો ઉપર આમ ધારાઓ ચાલે છે ગંગા જમનાની. પછી ભગવાનને વિચાર થયો કે આ ધ્રુવને સ્તુતિ તો કરવી છે, પણ હજી ક્યાંય એણે વેદનો અભ્યાસ નથી કર્યો. એટલે ધીમે રહીને ભગવાને પોતાનો જે શંખ આમ ધ્રુવજીના ગાલને સ્પર્શ કર્યો, જીભને સ્પર્શ કર્યો. ત્યાં તો સરસ્વતી સ્વયં આવીને ધ્રુવજીની જીભાન ઉપર, જીભ ઉપર બેઠા. ધ્રુવજી આમ આગળ થયા. હે નાથ, હે કરુણા સિંધુ, હે કૃપા સિંધુ, હે દયા સિંધુ, સાચું જ તમે મને દર્શન આપ્યા. હું પાપિષ્ટ, હું અદેખો માણસ. મેં તપ કર્યું અદેખાઈથી રાજ્ય લેવા માટે, કે રાજ્ય મારા બાપનું રાજ્ય મને મળવું જોઈએ, મારા ભાઈ ઉત્તમને ન મળવું જોઈએ. પણ પ્રભુ તમે કૃપા કરી મને દર્શન આપ્યા. તો ભગવાન બહુ જ રાજી થયા. ધ્રુવજી, વરદાન માંગો, તમારે શું જોઈએ દીકરા? તમે બહુ અદ્ભુત તપ કર્યું છે. ધ્રુવજી કહે છે પ્રભુ, પહેલા તો મારી એવી ઈચ્છા હતી કે હું રાજ્ય કરું, પણ આજ મારા સદગુરુ નારદજીએ એવી કૃપા કરી કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર બધા જ નષ્ટ થયા. હવે તો તમારી સાથે ગરુડ ઉપર આમને આમ ચાલીએ વૈકુંઠમાં, ને હું તમારો પાર્ષદ બનીને રહું. ના ધ્રુવજી, તમારી ઈચ્છા રાજ્ય કરવાની હતી. જાઓ, હું વરદાન આપું કે તમે 36,000 વર્ષ સુધી સંપૂર્ણ ભારત દેશનું રાજ્ય, છત્રપતિ સમ્રાટ તમે કહેવાશો. 36,000 વર્ષનું રાજ્ય હું તમને આપું. ધ્રુવજી બાત લીધી. ધન્ય હો પિતાજી, હે પરમેશ્વર, ધન્ય હોજો. હે હરિ, હે કૃષ્ણ, હે નારાયણ.
ભગવાન કહે છે હજી એક તમને બીજું પદ આપું છું, જ્યાં સુધી તમારું આયુષ્ય છે ત્યાં સુધી 36,000 વર્ષ રાજ્ય તો કરશો, પણ જ્યારે તમારી પૂર્ણ અવસ્થા થશે, 36,000 વર્ષ થઈ જાય, ત્યારે તમે આ શરીરથી હકીકતે તો કોઈ વૈકુંઠમાં આવી નથી શકતું, પણ તમે એવા પહેલા પુરુષ હશો કે જે આ ચામડાના શરીરવાળો માણસ વૈકુંઠ સુધી એ જ શરીરથી આવે. મારા વૈકુંઠમાં તમે આ શરીરથી આવશો, આ આંખથી મારા દર્શન કરશો, અને પછી એ ઉત્તર દિશામાં હું તમને એવી ગાદી ઉપર બેસાડીશ, અવિચલ અટલ ગાદી ઉપર, કે એ ગાદી ઉપરથી કદાચ બ્રહ્માજી પણ ધારે તો તમને ઊભા ન કરી શકે. બ્રહ્માજી ભલે એકવાર ન ઊભા થઈ જાય, પણ તમને કોઈ ઊભા ન કરી શકે એવી અટલ અવિચલ ગાદી હું આપને અર્પિત કરું છું. કેવા રાજી થયા હશે ધ્રુવજી. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્નિમ. હા, યુવંત પ્રવેશ્ય મમ વાચ મે મામ પ્રશુપ્તામ સંજીવત્ય અખિલ શક્તિધર સુદામણા અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણ તવ ગાદીન પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ. આવો દરબારી રાગમાં જોઈએ કે ધ્રુવજી કેવી સ્તુતિ કરી હતી. ભગવાન 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 ભગવાન. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરિનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અંતરમાં તૈરાજી, અંતરમાં તૈરાજી, ખેલ્યો છું અવળી બાજી. અંતરમાં તૈરાજી, ખેલ્યો બાજી શબડી કરનારા. ભગવાન ભગવાન ભગવાન. ઓ કરુણા ના કરનારા, તારી
તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો મારો, ક્યાંથી આવે યારો. મને જડતો નથી કિનારો મારો, ક્યાંથી આવે યારો. મારા સાચા કેવનહારા, સાચા સાચા કેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણા નિધાન ભગવાન, ભગવાન, ભગવાન. ધ્રુવજીને હવે ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ ત્યારે ગંગાના કાંઠે આવ્યા અને અખંડ અટલ અવિચલ તપનું આમ આરાધન કર્યું. ત્યાં તો વૈકુંઠમાંથી વિમાન આવ્યા અને પાર્ષદો એમ કહે છે કે ધ્રુવજી તમારા વિના શ્રી ઠાકરજીને ગમતું નથી. એ કેવો ભક્ત છે કે ભગવાનને ભક્ત વિના ગમતું નથી. એની કેવી ભક્તિ હશે. તમારું મુખ જોતા નથી ત્યાં સુધી ભોજન નૈવેદ્ય ઠાકરજી લગાવતા નથી. બેસો વિમાનમાં, જલ્દી ચાલો. ધ્રુવજી વિમાનમાં બેઠા. યમના દૂતો યમરાજા સ્વયં આવીને કંઈ આ શરીરથી કોઈ વૈકુંઠમાં ન જઈ શકે. તો ધ્રુવજી કીધું તો પછી મારા પ્રાણ કાઢી જવું. યમરાજાએ બહુ કોશિશ કરી ધ્રુવજીના પ્રાણ કાઢવાની, અને જ્યારે પ્રાણ ન નીકળ્યા ત્યારે નાજીરજી કહ્યું કે કોઈ કહી દો કાળને આડો ફરે નહીં, મરવાથી જે બચ્યા એ કોઈના માર્યા મરે નહીં. સાક્ષાત યમથી ધ્રુવજીના પ્રાણ ન નીકળ્યા. અને ધીમે ધીમે આકાશમાં વિમાન ઉડે. પણ ત્યાં તો ધ્રુવજી કહ્યું, એ ભાઈઓ ઉભા રહ્યો, ક્યાં લઈ ચાલો છો? વૈકુંઠમાં? બોલે હા. તો પેલા એ કહો મારા પિતા ઉતાનપાદ ક્યાં છે? મારી માં સુનીતિ ક્યાં છે, જેના પ્રતાપે તો આજુ ધ્રુવ બન્યો છું? અને મારી માં સુરુચિ ક્યાં છે? એ તો કે કેદારનાથની અંદર તપ કરે છે, તો મને ત્યાં લઈ ચાલો. પેલે રથ ત્યાં લેવું. ત્યાં ગયા. ધ્રુવજીએ માતા પિતાને પ્રણામ કર્યા અને પછી કીધું કે ઠાકરજીને કહેજો કે ધ્રુવજીને જો વૈકુંઠમાં બોલાવા હોય તો એક વિમાન હજી પણ મોકલાવે. જો મારા માતા પિતા માટે વિમાન આવશે તો જ ધ્રુવજી વૈકુંઠ આવશે, નહીં તો મારે વૈકુંઠ નથી આવવું. હા,
કેવા ભક્ત છે જેને ભગવાનની પર પરવા નથી સાહેબ. હો પેલા પુંડરીકે આમ ઈટ ઘા કરી હતી ને ભગવાનને, વિઠ્ઠોબાને, કે હું માતા પિતાની સેવા કરું, તમારે ગરજ હોય તો ઊભા રહેવું ને જાવું હોય તો જાઓ. માતા પિતાના ભક્ત આવા હઠીલા હોય છે સાહેબ. ધ્રુવજી કહ્યું માતા પિતાને પહેલે વૈકુંઠ જોઈએ. જ્યાં આટલું કહ્યું ત્યાં તો બીજું આમ હંસ જેવું ઉડતો ઉડતો વિમાન આવ્યો. ભગવાનનો આદેશ છે, રાજા માતાઓ તમે વિમાનમાં બેસો. અને પછી ચારેય જણા આમ આકાશમાં ઉડ્યા. ભૂલોક, ભૂરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક, એ ઉપર 21માં વૈકુંઠ લોકમાં ગયા. ત્યારે ભગવાન આમ શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ, ભગવાન ઊભા થયા, ધ્રુવજીને ભેટી પડ્યા. ધ્રુવજી તમને જોયા વિના મને ગમતું નથી, એટલે કામ કરો, આમ આમ કેમ વ્યાસપીઠની સામે, એમ વૈકુંઠની બિલકુલ સામે ઉત્તર દિશા છે. તો એ ઉત્તર દિશામાં હું તમને અટલ અવિચલ પદ આપું છું. ન તો તમે નિદ્રા કરો છો, ન તો હું નિદ્રા કરું છું. આપણે બંને એકબીજાની સામે જોયા રાખશું. આ ભગવાનનો પ્રેમ છે. એ ડગતા નથી. એનું કારણ એવું નથી કે ધ્રુવમાં ગતિ નથી, પણ એની અટલતા એવી છે કે ધ્રુવજી આમ સતત આમ હાથ જોડીને વૈકુંઠ સામે બેઠા છે. આવું પદ છે. અને સામે ભગવાન પણ આમ મંદ મંદ મુસ્કરાય. અને આમ ઘડીક જો એમ થાય કે ધ્રુવ શું કરતા હશે, ઝબકીને જાગે તોય આમ ધ્રુવની સામે જોવે. કોઈ ભક્ત પાસે આવે તોય. કેવી કથા છે. તો ભક્તિ કરો પાતાલ में પ્રકટ હોય આકાશ, દાબી દુબી ન રહે કસ્તુરી કી બાશ. આ ભજનનો પ્રતાપ છે. તો આ પ્રમાણે ધ્રુવજીની વંશાવલી, એના પુત્ર વત્સર, તેના ચાક્ષુષ્મલુ, તેના ઉન્મુખ, તેના અંગરાજા થયા. આ અંગરાજાનો દીકરો જેનું નામ થયું વેન રાજા, આ બહુ જ પાપી હતા. એટલે આપણા એક ભજનમાં ખાસ એવું ગાવામાં આવે છે, જોઈ જોઈને ઓરિયું જાતું, બીબા વિના પડે નહીં ભાતું. લગ્ન કરવા હોય તો આગળ તો આ બધા ડોસાઓ પૂછતા કે એનો ખાનદાની કેવી છે. એની ખાનદાની સારી હોય તો એમ પૂછે એના મોસાળની ખાનદાની કેવી, નાના કેવા, નાની કેવી, એના કુટુંબમાં કોઈ ભાગી તો નથી ગયું ને. આ બધી ખાનદાની બધી જોતા. એટલે જોઈ જોઈને ઓરિયે જાતું, બીબા વિના પડે નહીં ભાતું. મારો કહેવાનો એ ભાવ છે, આ રાજાએ લગ્ન કર્યા સુનીતા દેવીથી, અને આ સુનીતા દેવી આ સૂર્યવંશને અનુરૂપ ન હતા. અને એટલે એના પેટેથી એવો દીકરો પ્રગટ થયો જે સાક્ષાત કાળ જેવો હતો. બ્રાહ્મણ દેખાય તો બ્રાહ્મણને મારતો આવે, ગાય દેખાય તો ગાયને મારે, મંદિરમાં જાય તો દીવા ઓલવી નાખે, મૂર્તિ ઉખડીને ઘા કરી દે. બ્રાહ્મણ કોઈ વેદ ભણતો હોય તો વેદ તોડી નાખે, જનોય તોડી નાખે. એવો રાક્ષસ બુદ્ધિવાળો વિચાર કરી આ બધું ખોટું છે. અને એના પ્રતાપથી વર્ષો વર્ષો દુષ્કાળ પડે છે સાહેબ. તો ઋષિઓ, સપ્ત ઋષિ આવીને સમજાવે કે તું ધ્રુવના વંશમાં ઉત્પન્ન થયો. તું વિચાર કર, ધ્રુવના વંશમાં ઉત્પન્ન થયો ને તું આવો પાપીઓ. પણ વેન રાજાની બુદ્ધિ તો કાળમય, અસુરમય હતી. એણે કીધું કે હે સપ્ત ઋષિઓ, તમને શું ખબર પડે, હું પોતે સામર્થ્યવાન છું. સપ્ત ઋષિએ વિચાર્યું કે જ્યાં સુધી આ જીવતો છે ત્યાં સુધી સનાતન ધર્મની સ્થાપના થવા નહીં દે. એટલે સપ્ત ઋષિઓએ કંઈક હુંકાર કર્યો, મંત્ર બોલ્યા, અને પેલાને આમ ખોપરી ફાટી વેન રાજાનો ત્યાં જ મૃત્યુ થયું. સપ્ત ઋષિઓ ચાલ્યા ગયા. એની માતા હતી સુનીતા, એણે પોતાના દીકરાનું શબ તેલમાં નાખ્યું, આમ તેલની પેટી બનાવી એમાં મૂકી દીધું. એક તો શાંતિથી મંદિરો ખુલી ગયા અને એ બધું જે બંધ કર્યું હતું બધું થયું, પણ ચોર, ડાકુ, લૂંટારાઓ, છળકપટ કરવાવાળા, એને ખબર પડી કોઈ રાજા જ નથી તો જેને ઠીક લાગે એમ કરો. તો રાત્રે બધા ચોરીઓ કરવા લાગ્યા, યાત્રાળુઓને લૂંટવા લાગ્યા, લોકો સ્વેચ્છાચારી બનવા લાગ્યા. સપ્ત ઋષિને નક્કી થયું કે રાજા વિના તો નહીં જ ચાલે. એક રાજા તો જોશે કે જેથી આ પ્રજાને નિયમનમાં રાખે. એટલે આવીને એને ખબર હતી કે પેલા તેલમાંથી પેલું શબ કઢાયું અને સાથળનું મંથન કર્યું, તો એમાંથી ઠીંગણા ઠીંગણા અને અંદરથી માછલીની ગંધ મારતી હોય ને એવા નાનકડા નાનકડા કાળા કાળા દીકરાઓ નીકળ્યા. વિચાર કર્યો આ રાજગાદી ઉપર બેસવાને લાયક નથી,
એટલે કીધું કે તમે આજથી માછીમાર કહેવાશો, તમે નદી અને સમુદ્રના કાંઠે રહેશો અને ધીવર કહેવાશો. પછી જમણા હાથની આમ મંથન કર્યું, કારણ કે બ્રાહ્મણસ્ય મુખમાસિત બાહુ રાજન્યા. ક્ષત્રિયોની ઉત્પત્તિ જમણા હાથમાંથી. તો એ જમણા હાથનું મંથન કર્યું ને આમ જે અરણી મંથનના શ્લોકો સપ્તઋષિ બોલે ત્યાં તો આકાશમાંથી સ્વયંભૂ પૃથુ મહારાજ અને અર્ચી મહારાણી ભગવાનના 24 અવતારોમાંથી એક અવતાર રૂપે પ્રકટ થયા, અવતરિત થયા. જેના 4 હાથ હતા, જેની આમ જબરી આભા હતી, એની પાછળ આમ સર્પ, 5 ફળાવાળો નિત્ય હોય, અને જોડા સહિત પ્રગટ થયા આ ધ્રુવના વંશમાં. તો બધાએ સ્તુતિ કરી કે હવે આપણું કાર્ય સફળ થયું, બેસેલો ગાદી ઉપર રાજાભિષેક કર્યો, જય જયકાર કર્યા. હવે શું કરવું? તો કે અમને સુખી કરો. એક તો આ વરસાદ કેટલાય વર્ષોથી બંધ છે, વરસાદ ચાલુ કરો. તરત જ વરસાદ મંત્ર બોલ્યા, આમ 3 જણ વરસાદ વરસ્યા, પણ ધાન્ય ઉગતું નથી, કારણ કે બધું ધાન્ય બળીને ભસ્મ થયું છે પાપથી, વેન રાજાના પાપે. તો રાજા પ્રશ્ન પૂછે ઋષિઓને કે આ ધાન્ય કેમ ઉગતું નથી, આટલો વરસાદ થયો તોય? તો કે એ ધરતીના પ્રતાપ, ધરતી એને ભસ્મ કરી ગઈ છે. પૃથ્વીરાજાએ ધરતીને બોલાવી, ધરતી આવતી નથી ત્યારે આમ ધનુષ બાણ કાઢ્યા અને કહે છે કે હે ધરતી, જો તું નહીં આવે તો તારા સહસ્ત્ર ટુકડા કરી નાખીશ. અને એ વખતે ગાયનું રૂપ લઈને ધરતી માતા પ્રગટ થયા. એ સાક્ષાત ભગવાન વિષ્ણુ, તમે પૃથુ રૂપે પ્રકટ થયા, તમે જ મને પ્રકટ બનાવી, હું તમારી પત્ની, વિષ્ણુ પત્ની, નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વ મે. તમે વિષ્ણુની પત્ની, મારી પત્ની છો, હું તમારી પત્ની છું, એમ કહે છે. પેલી અત્યાર સુધી લોકો મને ધરતી કહેતા હતા, ભૂમિ કહેતા હતા, પણ આજથી લોકો મને પૃથ્વી કહે છે. પૃથુ રાજાની દીકરી, પૃથુ રાજાની દીકરી પૃથ્વી, હું તમારી દીકરી. દીકરીને કોઈ દી મરાય? હું ગાયના રૂપે છું, મારું દોહન કરી લઉં. અને ગાયના રૂપે દોહન કર્યું. પહેલે તો 18 વાર વનસ્પતિઓના બીજ આખી સૃષ્ટિ ઉપર વેરી દીધા, અને એ પૃથ્વી રાજાના પ્રતાપે ઘઉં, બાજરો, જવ, તલ, મગ બધાય પ્રગટ થયા. પછી આમ વેદનું દોહન કરી બ્રાહ્મણોને આપ્યું, પિતૃને કવ્યા હવ્યા આપ્યું, દેવતાઓને હવ્યા આપ્યું, પછી ક્ષત્રિયોને બાહુબલ અને લલાટમાં ક્ષાત્ર તેજ આપ્યું, વૈશ્યને વૈશ્ય તેજ આપ્યું, ધન સંપત્તિ જે કંઈ પણ જોઈએ આખી સમિષ્ટિ આજ ગાયને દોઈને બધું સંપૂર્ણ ભરાઈ ગયું. અને પછી આ પૃથ્વી રાજાનો જય જયકાર થયો. એ જ્યાં સુધી હતા ત્યાં સુધી નિત્ય નિત્ય આમ પૃથ્વી સમતોલ રહેતી. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં તડકો લાગે, ચોમાસામાં વરસાદ આવે, બધા જ ફળ ફૂલ પુષ્કળ રહે. ગાયો સદૈવ આમ દુજણી હોય, કોઈના અપમૃત્યુ ન થાય, પૂરી અવસ્થા વિના કોઈ મૃત્યુ ન પામે. આ બ્રહ્મણો બ્રહ્મવર્ચે અશી જાયતામ આસ્મિન રાષ્ટ્રે રાજન્ય શુરો ઇખવયો. અને એ ક્ષત્રિયો બધા આમ સુરવીર અને મહારથી પ્રકટ થતા, એવી કથા છે. પછી અંતે પૃથ્વી રાજા વાનપ્રસ્થ બન્યા, મૃત્યુ પામવાની તૈયારી. ત્યારે સાક્ષાત વૈકુંઠથી વિમાન આવ્યા. માતા સતી બન્યા. સર્વપ્રથમ તમને પૂછે કે પતિને ચિતામાં લઈને બેસવા વાળી સર્વપ્રથમ ભારતીય સંસ્કૃતિની સતી કોણ? તો આપણે કેવું કે પૃથ્વી મહારાજના પત્ની અર્ચી મહારાણી સર્વપ્રથમ સતી બન્યા. તો જે કોઈ મનુષ્ય આ પૃથ્વી રાજાનો ચરિત્ર ગાશે એનું જીવન ધન્ય ધન્ય થશે. પૃથ્વી મહારાજની સ્તુતિ. मनमोहन मन में है मोरे अंगे अंग तुमरो गुनगान मानो या मानो ना हो तुम्हें मने मोहन मन.
मने मोहने मन में हो तुम्ही, मने मोहने मन में हो तुम्ही, मोरे अंग अंग तुमरो गुण गाय, मानो या मानो ना हो तुम्ही, मने मोहने मन में। देख देख तोरी छवि सावरिया, 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 बनी है राधा तू मेरी बावरिया, तू मेरी बावरिया, राम राम तुमरो गुण गाओ, मानो या मानो ना हो तुम्ही, मने मोहने हो तुम्ही, मने मोहन मन में हो तुम्ही, मन मोहन मन में हो तुम्ही, मोरे अंग अंग तुमरो गुण गावे। मोरे अंग अंग तुमरो गुण गावे, देख देख तोरी छब सावरिया, बनी है राधा तुमरी बावरिया। तो एक बार पृथु महाराज ने जय जयकार करिए, बोलिए पृथु महाराज की। ચૂલા ઉપર રસોઈ કરતા સર્વપ્રથમ કોણે શીખવાડ્યું? તો આપણે કેવું કે પૃથુ મહારાજે. હજી એક વસ્તુ એવી છે કે ત્યારે લોકોને ખેતી કરતા નથી આવડતી, તો સર્વપ્રથમ ખેતી કોણે કરી આ સંસારમાં? તો આપણે કેવું પૃથુ મહારાજે. આમ બાણ મંત્રીને મારે એટલે હળની જેમ હાલે, ખાડા ટેકરાઓ પૂરે સમાર ચલાવે, પછી આમ આમ કરતા ઘઉં બાજરા બધા ઉગાડ્યા પછી એમ નહીં કે ઉગાડી દીધા, પછી લોકોને બતાવે કે આ બાજરાને કેમ ખવાય, આનો લોટ કેમ થાય, શાકને કેમ વઘારાય. આપણી ભાષામાં જો જોઈએ તો લોકો કાચો માંસ એમને એમ ખાવા, આમ કેમ જંગલી જાનવર ખાતા હોય, તો એને આવી સુંદર મજાની ખાવાની પદ્ધતિ બનાવી. તો ધન્ય હો જો એ આપણા પૃથુ રાજા, એટલે સર્વપ્રથમ જેણે ખેતી કરી, સર્વપ્રથમ જેણે રસોઈ કરી, સર્વપ્રથમ સંસારની સતી, એ પણ આમાંથી પ્રગટ થઈ, તેની સુંદર કથા. તો ધ્રુવજીનો વંશ જે સાંભળશે, સંભળાવશે, એનું જીવન ધન્ય ધન્ય બનશે. આગળથી એ વંશમાં એક રાજા થયા, પ્રાચીન બરહી રાજા, અને એના 10 દીકરાઓ થયા. 10 દીકરાઓને કહ્યું કે તમે તપ કરવા માટે જાઓ. પ્રાચીન બરહી રાજાના 10 દીકરાઓ તપ કરવા માટે આવ્યા. ક્યાં કને? પશ્ચિમ કચ્છમાં, કોટેશ્વર પાસે. ભગવાન કોટેશ્વરે એને ગીતા સંભળાવી, જેનું નામ છે રુદ્ર ગીતા. દરિયામાં ઉભા રહી 10,000 વર્ષ તપ કર્યું, હાથ ઊંચા રાખી ગીતાજી વાંચે રુદ્ર ગીતા. અને ગરુડ ઉપર બેસીને ભગવાન ગોવિંદ પધાર્યા. ભગવાનની આંખમાંથી અશ્રુની ધારા ચાલી, એક સરોવર ભરાઈ ગયું, જેનું નામ થયું નારાયણ સરોવર. ભગવાન કી શ્રી નારાયણ સરોવર. એવી કથા છે કે આપણા તીર્થો 68, આપણે કહીએ ને 68 તીર્થ. ઋષિ મુનિ જતી તપસ્વી જોગી હિમાલયમાં તપ કરતા હોય ને જ્યારે તપ પૂરું થઈ જાય કે દીકરા હવે તને સિદ્ધિ મળી, તો એક કામ કર, જ્યાં સુધી તું નારાયણ સરોવર નાહીશ નહીં ત્યાં સુધી તારી બધી સાધના અધૂરી છે.
એટલે એકવાર તું કચ્છમાં જા, નારાયણ સરોવર નાઈ પછી દુનિયાના કોઈ પણ છેડામાં તું જજે. આમ પેલે સંતો કહેતા ને આજે પણ કહે છે. સાચા સાચા સંતો દોડી દોડી હિમાલય પર્વતની આમ દેશ વિદેશમાંથી આવે. ક્યાં જવું છે પૂછીએ આપણે, બાપુ ક્યાં જશું? નારાયણ સરોવર. ત્યાં સ્નાન કરે એટલે એની સિદ્ધિને સાધના સંપન્ન થઈ જાય. અમારા ગુરુજી કહેતા કે કદાચ 68 તીર્થયાત્રા ન કરી શકીએ તો નારાયણ સરોવરને કાંઠે જઈને 68 વખત પેલા ત્રાંબાના કરશિયાથી આપણે આમ સ્નાન કરીએ તો 68 તીર્થયાત્રાનું કરવાનું આપને ફલ પ્રાપ્ત થાય. કોઈ પૂછે કે સૌથી શ્રેષ્ઠ અને સારામાં સારું અતિ ઉત્તમ શ્રેષ્ઠ કયું તીર્થ છે જેના વર્ણન વેદ શાસ્ત્ર પુરાણમાં છે, તો એમાં પ્રથમ નામ નારાયણ સરોવરનું આવશે. તમે અમને પૂછો તો અમે કહીએ આમાં એવું લખેલું છે નારાયણ સરોવરનું સ્પષ્ટ સંપૂર્ણ તીર્થ ભગવાનના અશ્રુબિંદુથી બનેલું. તો આપણા કેટલા સદભાગ્ય છે આપણે નારાયણ સરોવરને કાંઠે રહીએ. તો 12 મહિનામાં એક વખત સ્નાન કરવા ત્યાં જવું જોઈએ કે નહીં? જાઓ છો? ઘણા તો 50, 60 વર્ષના થઈ જાય ત્યાં સુધી એકે વખત નાવા નથી ગયા. અને ત્યાં નાવા જાઓ તો પાછું કેવું પાણી છે ને એ બધું જોતા નહીં, પણ એવું વિચારજો કે અહીં ભગવાનની આંખમાંથી અશ્રુ બિંદુ નીકળેલું. એ કાંઠાને આપણે ખાલી વંદન કરવાનું, એ ધરતીની વંદન કરવાનું જેમાં ગરુડ ઉપર ભગવાન બેઠા હતા. બીજી એક એવી કથા છે કે એક વખત માતાજી પાર્વતી લક્ષ્મીને ઘેર ગયા અને રીસાઈને બેઠા કે જેવો લક્ષ્મીનો મહેલ એવો મારો મહેલ હોવો જોઈએ. ભગવાન કહેવે આપણે સોનાના મહેલને શું કરવા? તો લક્ષ્મીજી રીસાણા તો કે તો હવે આપણે રોટલા નહીં ઘડીએ, તમે જાણો ને તમારું કામ જાણે. તો ભગવાને બોલાયા વિશ્વકર્માને કે જેવું લક્ષ્મીજીનો મહેલ એવો જ બનાવવું. બનાવ્યું, બની ગયું. બસ હવે તો રાજી, લક્ષ્મીજી રાજી થયા. તો બાકીની સાહેલીઓ કહે કે આટલું મકાન આવું સારું બનાવીને વાસ્તુ નહીં કરો? વળી પાછી ઉપાધિ થઈ તો કે વાસ્તુ તો કરશું. તો વાસ્તુમાં કેને બોલાવશું? મહાદેવને જો પૂછવામાં આવે કે ભાઈ વાસ્તુમાં આપણે કયા બ્રાહ્મણને બોલાવશું, તો કેનું નામ લે? મહાદેવનો સૌથી પ્રિય ભક્ત કોણ હતો? રાવણ. તો મહાદેવ કે આપણે રાવણને બોલાવીએ. માતાજી પાર્વતીજી ના પડે કે તમે ભોળાના ભોળા રહ્યા, તમે હજી ખબર નથી કયા બ્રાહ્મણને બોલાવાય ને કેને ન બોલાવાય. શિવજી કે મને તો રાવણ બહુ ગમે છે. પતિ જો એમ કે પત્ની બિચારી પછી શું કરે? રાવણને બોલાયા. વાસ્તુ તો એવું સરસ કર્યું, દેવતાએ રાજી થઈ ગયા. વાસ્તુ થઈ ગયું પછી રાવણને પૂછ્યું કે હવે દક્ષિણા શું દઉં એ તો કેવો? રાવણે માથું કંજાડ્યું કે હવે તમે મારા બાપુજીને, હું તમારો દીકરો, તમારે કને શું લેવું હોય? તો કે ના ના, તમને જે ગમે તે માંગો એ આપીશ. તો ચોક્કસ દેશો, વચન દેવું. તો ભગવાન શિવે વચન દીધું તો કે એક તો આ નવું જે મહેલ બનાવ્યું એ જ દઈ દો, અને એક આ માતાજી પાર્વતી દઈ દો. 2 મને જોઈએ છે, લેવો. પાર્વતી કે લેવ, લેતા જાઓ. તમને ના પાડી હતી કે આ રાવણને ન બોલાવાય, નરે ને તમે, હવે શું કરવું? પછી તથાસ્તુ કીધું. તો માતા પાર્વતીએ હઠ પકડી કે હું તો જ જાઉં કે શિવને કે તમે ચાલો તો જ જાઉં, નહીં તો ન જાઉં. એટલે ભગવાને પોતાનું આત્મલિંગ આપ્યું કે આ મારું જ સ્વરૂપ છે. બસ. તો રાવણ તો ચાલ્યો અને ઈશારો કર્યો કે આ નગરી પહોંચાડી દો આપણે. એ નગરીનું નામ લંકામાં જે રાવણ ખુદ રહેતા ને, સોનાની આખી એ ભવનમાં. તો એ ભવન તો પહોંચી ગયો ને આગળ આગળ રાવણ આમ હાથમાં લિંગાકાર, પાછળ પાછળ માતા પાર્વતી કે આ તો ભૂંડું થયું, હવે શું કરવું? ભોળિયાનાથ કાંઈક તો કરો. હું તો બેસી ગયા સમાધિમાં. લેવો, એને તો કાંઈ ટેન્શન જ નહીં. વિચાર કર્યો આમાં મારો કાળિયો ઠાકર જ કામ કરશે. એટલે પછી માં પાર્વતીએ ભગવાન આદિનારાયણને યાદ કર્યા. હવે શાંતાકારમ ભુજગ શયનમ વિષ્ણુ રડાટમ વિષ્ણુ સ્નપત્રેસ્તુ વિષ્ણુ. હે પરાબરામ, હવે મારી ઇજ્જતની તો રક્ષા કરો. અને જ્યાં આટલું કીધું ત્યાં તો ભગવાન પ્રગટ થઈ ગયા.
બ્રાહ્મણનું રૂપ લઈને આમ કહે છે, માને ચિંતા ન કરો, હું આવી ગયો છું. કાંઈ કામ કર્યું ત્યાં તો લક્ષ્મીજીના શરીરના રૂવાડાથી મછલીની ગંધ આવે છે. આવું દુર્ગંધ મારે એવું શરીર કરી દીધું. પોતે આમ રાવણને આડા ઊભા થઈ ગયા, આ શું છે? ત્યારે તો માણસમાં આમ છળકપટ તો હતું જ નહીં, સાચું બતાવી દેતા કે ભાઈ આ મારી પાસે આત્મલિંગ છે અને આ શ્રી લક્ષ્મીજી છે, પાર્વતી છે, સાક્ષાત એને લઈ જાઉં છું. તો કે આ હે, અરે હું નિત્ય શિવના દર્શન કરવા જાઉં છું, આ પાર્વતી નથી, આ તો એની દાસી છે. અને જો એના શરીરમાંથી મછલીની ગંધ આવતી હશે. અને રાવણે આમ જોયું, પછી એ તો હતો એવો માણસ એટલે આમ જોયું તો મા જગદંબાના શરીરમાંથી કોઈ દી મછલીની ગંધ આવે? તો ભગવાને એની બુદ્ધિ ભ્રમિત કરી, માતાજીના શરીરમાંથી મછલીની ગંધ નીકળી. રાવણને એમ થયું કે આ શિવે મને છેતર્યો, એટલે એમ કીધું કે એ દાસી, તું મને નથી જોતી, જા તું આજથી છૂટી. લક્ષ્મીજી ભગવાનના ચરણ પકડ્યા, આનાથી જાન છૂટી. એટલે પછી લક્ષ્મીજી પોતાના જગદંબા પાર્વતી પોતાના મૂળ સ્થાને પધાર્યા કે ભોળિયાનાથ, તમે કંઈક વિચાર કરીને દાન દેતા જાઓ. હવે ઓલા માતાજી પાર્વતી તો છૂટા થયા, પણ હવે આનું શું હાથમાં છે? આત્મલિંગ લઈને નીકળ્યા છે. જ્યાં રાખી ત્યાં સાક્ષાત ભગવાનની સ્થાપના થાય. ને આપણા કોટેશ્વર કચ્છમાં પધાર્યા અને ત્યાં કારણે પછી બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ કૌતુક કર્યું. ગાય આમ કાદવમાં ખૂપી ગઈ, હે રાવણ, આ ગાયને તમે બારે કાઢો. અને એ વખતે પછી આમ પોતાનું જે આત્મલિંગ હતું એ રાવણે પેલા ગણેશ સ્વરૂપી પેડા ગોવાળિયાને અર્પિત કર્યું અને પોતે ગાયને બહાર કાઢવા લાગ્યા. એમાં પેલા મહારાજ ગણપતિએ લિંગ એવું હતું કે જ્યાં રાખી દઈશ ત્યાં રહી જઈશ. એટલે આપણા કચ્છમાં કોટેશ્વર સ્થાન ઉપર એ આત્મલિંગ રહી ગયું. અને પછી વિષ્ણુ ભગવાને માયા કરી કે આ તો પાછો ઉખડીને લઈ જશે, એની કરતાં આમ કોટી એટલે કરોડ લિંગ એક સરખા બનાવી દીધા. પછી આમ ગાયને બારે કાઢીને રાવણ આવ્યો તો કે ક્યાં લિંગ? તો કે હું તો થાકી ગયો હતો, મેં તો રાખ્યું, અને તારું આમાંથી હોય તે ગોતીને લઈ જા. પછી રાવણે જોયું તો કરોડ લિંગ એક સરખા. આમાંથી આત્મલિંગ કયો? એ દિવસથી ભગવાનનું નામ થયું કોટેશ્વર મહાદેવ કી જય. પણ તમે આ હસી હસીને આપણે કથા કહી, પણ એ કોટેશ્વર લિંગનો મહાત્મ્ય શું એ વિચારો. આત્મલિંગ ભગવાનનો સ્વયંભૂ આત્મા આપણા કચ્છમાં બિરાજે કોટેશ્વર. ને આપણે દોડી દોડીને રામેશ્વર જઈએ, અહીંયા જઈને ત્યાં જઈએ. ને આપણા જે મૂળ ભગવાન છે ત્યાં તો આપણે જઈએ છીએ કે નહીં, જતા હોય તેને ધન્યવાદ, ન જતા હોય તો જાજો સાહેબ. ખજાનો તો અહીંયા ભર્યો છે કચ્છમાં. નારાયણ સરોવર રૂપી ખજાનો, કોટેશ્વર રૂપી ખજાનો, માં આશાપુરા રૂપી ખજાનો, બધું અહીંયા જ છે. કચ્છ છોડીને ક્યાંય આપણે બારું જવું પડે એમ નથી. તો એવા ભગવાનનો જય જયકાર. તો 10 પ્રચેતાઓએ અહીં તપ કર્યું, નારાયણ સરોવરની સંસ્થાપના થઈ અને સુંદર મજાની આત્માની કથા અહીં કહેવામાં આવી. હંસની કથા, પુરંજન ચરિત્ર. પુરંજન રાજા આપણે જીવવાને માટે ભગવાને 100 વર્ષ આપ્યા. 50 વર્ષ તમે મોજ કરજો, આનંદ કરજો, પણ 51મો વર્ષ બેસે ત્યારથી હાથમાં માળા લેજો, ભજન કરજો, આત્માનું ચિંતન કરજો. એવી કથા છે. આવો વૃંદાવનની સારંગ રાગમાં જોઈએ. હરિયમ એવા આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો મટે. એવી ભ્રમણા ભાગ્યા વિના, ભવના
અને कोयल ने काग देवा कोयल ने कागरे रंगे रूपे एक छे अरे तो बोली थकी उड़ खाए रे आत्मा ने उड़ क्या लग चौरासी नहीं तो एवा सती ने घणी कारे ए रंगे रूपे एक छे सती एनी सेवा थकी ओढ़ी खाए सती एनी सेवा थकी ओढ़ी खाए रे आत्मा ने क्या चौरासी नहीं तो बटे ए भाई मेरा बोलिया दे जो यमने हाँ दे जो यमने दे जो यमने संत चरण माँ बास रे देजो यमने संत चरण मां बस रे आत्मा ने ओढ़े बिना रे ए लख 84 नहीं तो मटे नहीं तो मटे
प्रेम से कहना पड़ेगा जय श्री कृष्ण। तो आत्मज्ञान विना नर भटके, कोई मथुरा कोई काशी, कोई जोगी थईने जंगल में वसे पण एने मळे नहीं अविनाशी। तो सुंदर मजानी आत्मज्ञाननी कथा, पुरंजन राजानी कथा अहीं सुंदर भावथी कहेवामां आवी। सुंदर मजानो आत्मज्ञान अर्पित कर्यो एनी सुंदर कथा। पुरंजन राजानो इतिहास, तेनुं तात्पर्य, प्राचीन बरही राजानी कथा अने अहीं मैत्री महाराज जे कथा कहे ए संपन्न थाय। तो इति श्रीमद् भगवते महापुराणे वैयासिकम अष्टदश सहस्राया पारमहंस संहिताय चतुर्थ स्कंदे नवमे कन्विंशोऽध्याय कृष्णार्पणमस्तु। आवो पंचम स्कंद एटले परमहंसोनी कथा जोईए। प्रियवत भागवत आत्मराम कथुम मुने, गृहे अरमत जनमूल, कर्म बंद पर प्रिय व्रत। प्रिय व्रत आत्म भागवत आत्माराम कथम मुने। एक दीकराનું નામ છે પ્રિયવ્રત અને પ્રિયવ્રતનો અર્થ થાય જેને વ્રત પ્રિય લાગે। તમને ખબર પડે કે આવતીકાલે એકાદશી છે તો તમને પ્રિય લાગે છે, આપ રાજી થાઓ છો, આવતીકાલે એકાદશી, આખો દિવસ માળા ફેરવશું, ભજન કરશું, ભક્તિ કરશું, અને એક શાંતિ ચૂલાને આરામ, આખો દિવસ બેઠા બેઠા માળા લઈને એવું ભજન કરશું, આમ થાય છે? કે આગલા દિવસે ટેન્શન થાય છે કે શાવું ખાવા પડશે, સાબુદાણા ખાવા પડશે, પછી પેટમાં ગેસ થશે, શું થશે? પ્રિય વ્રત, જેને વ્રત પ્રિય છે, જ્યારે એને ખબર પડે કે મારે કંઈક વ્રત કરવાનું છે તો એને આમ આનંદ આવે। અમારા ગુરુજી કહેતા કે તમારી ભક્તિ બરોબર છે કે નહીં એ તમને એમ ખબર પડે કે તમને વ્રતને ઉપાસના કરવામાં આનંદ આવે। સવારે આમ સ્નાન કરી લેવો અને આમ મંદિર પાસે જવાનું તમારી ઉતાવળ હોય, જલ્દી જલ્દી જાઓ, દીવા કરું, ધૂપ કરું, માળા લઈ આંખો બંધ કરી બેસું, કલાક 2 કલાક જેટલા પણ મને બેસવા જડે, કોઈ મને આમ ઉઠાડે નહીં તો 2 કલાક સુધી હું આંખો બંધ કરીને બેસું, એમ થાય છે? કે આસની ઉપર બેઠા ભેગું જ ઝીણો ઝીણો તરિયો તાવ આવી જાય છે, શું થાય છે? ઘણી વખતે એવું થાય કે આમ નાહી ધોઈને આસની ઉપર બેસીને ઝીણું ઝીણું તાવ આવી જાય, શરીર ડોલવા માંગે, માથું આમ દુખી, એમ થાય કેમ થાય છે આ બધું? સમજો છો ને? પ્રિય વ્રત, જેની ભક્તિ સાચી જ સીજી ગઈ। આપણે કહીને કોઈકની ખીચડી કાચી રહી જાય, કોઈકની ખીચડી પક્વ થઈ જાય। જો તમારી ભક્તિ પક્વ થઈ ગઈ તો તમે જ્યારે ભજન કરો છો, જ્યારે માળા હાથમાં લેવો છો તો તમારો શરીર તમને સાથ આપશે, ભક્તિ ખીલી ઉઠશે। માળા હાથમાં લીધાની સાથે જ આમ સુરતા તમને સાથ સહકાર આપે। અને સાચે જ તમારી ખીચડી કાચી હોય તો તાવ આવી જશે, પાછા માળા મૂકી દઈએ ને ઊભા થઈ તો પાછા બરોબર થઈ જાય, લેવું એટલી જ વાર। ઘરનો ધંધો કરીએ તો કાંઈ આળસ ના આવે, બગાસા ના આવે, માથું ન દુખે, તોડ ન થાય, અને જેવી માળા ઉપાડી ત્યાં તો ગુડા તૂટી પડે, આખું શરીર આમ કળતર કરે, શું હશે મહારાજા? એનો અર્થ એ છે કે તમને વ્રત પ્રિય નથી, તમારી ખીચડી કાચી છે, તમારી ભક્તિ કાચી છે, એને તમારે પક્વ કરવાની જરૂર છે, પાકી જવાની જરૂર છે। તો રાજાએ એવા સંતાનો પ્રગટ કર્યા। પહેલે એમ કહેવાય છે કે પૃથ્વી આમ એક જ ટુકડો હતો આખો, અને એ ટુકડાની અંદર આમ અલગ અલગ ખંડ ન હતા, અમેરિકા ને વચ્ચે આમ દરિયો અને આમ ફાંટા, એવું કંઈ નહીં। પ્રિયવ્રત રાજાએ પોતાના 9 દીકરા હતા,
એ નવ દીકરાને રાજ્ય દેવા માટે દરિયા વચ્ચોવચ આમ પૃથ્વી વચ્ચોવચ રથ લાવીને ટુકડા કર્યા. એના 9 ખંડ. દીકરા કેટલા હતા? 9. અને ખંડ કેટલા કર્યા? 9. બોલો, આ રાજામાં કેવું સામર્થ્ય છે. એ રાજા રોજ સૂર્યનારાયણની પાછળ આમ રથ ચલાવતા. બાકી કોઈ પુરાણોમાં લખ્યું નથી કોઈ રાજાનું એટલું સામર્થ્ય હોય કે સૂર્યનારાયણ ભેગો ને ભેગો એ રથ હલાવી દે. એની ઈચ્છા હતી કે આ રાત્રિ થવી ન જોઈએ, કાયમને દિવસ રહેવો જોઈએ. અને એને પૃથ્વીના 9 ટુકડા કરી 9 ખંડ કર્યા. અને પોતાના 9 દીકરાઓને એ 9 ખંડનું રાજ્ય સોંપ્યું. કેવા રાજા હશે? એના સૌથી મોટા જે દીકરા હતા જેનું નામ હતું આગનિદ, અને એ આગનિદ ભારત દેશનું રાજ્ય કરતા ભરતવર્ષે જંબુદીપે. એ વખતે આપણા દેશના ટુકડાનું નામ હતું અજનાભ ખંડ. 9 ખંડમાંથી એક ખંડ. શું નામ હતું? અજનાભ ખંડ. અને પછી એમ કહેવાય છે કે એમણે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો અને એમાં સાક્ષાત ભગવાન સ્વયં પધાર્યા અને કહે છે વરદાન માંગો. આગનિદ શું જોઈએ? આગનિદ કહે છે તમારા જેવો જ દીકરો જોઈએ જે આખી પૃથ્વીનું શાસન કરે. તો ભગવાન કહે કે મારા જેવો તો હું જ છું, તો જગનકુંડમાંથી હું પ્રકટ થઈશ. અને ત્યારે મારું નામ શું રહેશે? વૃષભદેવજી મહારાજ, જે જૈનોના પ્રથમ તીર્થંકર એને આદિનાથ કહેવામાં આવે છે. તો યજ્ઞકુંડમાંથી પ્રગટ થયા વૃષભદેવજી મહારાજ કી જય. પછી તો એ વૃદ્ધ થયા ત્યારે ઋષભદેવને રાજગાદી સોંપી વાનપ્રસ્થ થયા. ઋષભદેવે ઇન્દ્રની પુત્રી જયંતીથી લગ્ન કર્યા. કેનાથી લગ્ન કર્યા? જયંતીથી. અને એ જયંતીથી લગ્ન કર્યા પછી 100 દીકરા એના પેટેથી પ્રગટ કર્યા. કેટલા દીકરા? 100. એમાંથી 9 દીકરા હતા એ 9 ખંડના રાજા થયા. 9 દીકરા હતા એ યોગી બન્યા. 81 જે દીકરાઓ હતા એ 81 બ્રાહ્મણો બની ગયા સાહેબ. હા હા, આવા ઋષભદેવના દીકરા જેનું નામ લઈએ તો એ પાપ બળીને ભસ્મ થાય અને પિતૃઓની સદગતિ થાય. તો મારે તમને એ કહેવું છે કે તમારા 1 દીકરા છે કે 21 દીકરા, માની લો કે 21 દીકરા હોય તોય કંઈ મોટું પાપ નથી, પણ આ ઋષભદેવ જેવા દીકરા હોવા જોઈએ, જે દીકરા આ પૃથ્વીને ઉજ્જવલ કરે, ધન્ય ધન્ય બનાવી દે. 9 દીકરા 9 જોગી સદાય વૈકુંઠમાં રહે, સદાય હરિરસ પીવાવાળા હતા. 81 તો બ્રાહ્મણો બની ગયા સાહેબ, તપસ્વી, નિષ્ઠાવાન. હવે ઋષભદેવજી છેલ્લે પોતાના દીકરા ભરતજીને રાજગાદી સોંપે અને પોતે હવે એમ કે મારે સંન્યાસ લેવો. ઋષભદેવજીએ જૈન શાસન, જૈન ધર્મની જે એમ પ્રણાલી, એ શું છે ખબર છે? ગાય વૃત્તિ. ગાય કપડાં પહેરે કે ન પહેરે? પહેરે. ગાય કોઈ દિવસ કપડાં પહેરે? ન પહેરે. એટલે ઋષભદેવજી પણ કપડાં પહેરતા નથી. પહેલું સૂત્ર કે દિગંબર બનીને રહેવું. એટલે કંઈ ચિંતા નહીં પછી કે લંગોટી ખોવાઈ ગયું, કે આ મારું વસ્ત્ર ખોવાઈ ગયું, કે ધોતિયું ખોવાઈ ગયું. જંગલમાં રહેવું, ગાયની જેમ વિચરવું. પછી ગાયને ઘાસ ખાવા માટે મૂકીએ તો કેમ એ ચરતી હોય, એમ ઋષભદેવજી મહારાજ જ્યાં પણ જાય એને ક્યારેક ઘાસ ખાય, ક્યારેક પાંદડા ખાય, જે પણ એને ખાવાની ઈચ્છા થાય ત્યારે ખાઈ લે, પાણી પીવાની ઈચ્છા થાય તો પી લે, પાત્ર ન રાખીએ, પેલી ગાયની જેમ જ પીએ. ત્રીજી વસ્તુ, ગાય કોઈ દિવસ નાય કે ન નાય? સ્નાન કરે ગાય? તો ગાય કોઈ દી નાતી નથી. એટલે ઋષભદેવજી વિચારે કે આપણે નાવાની જરૂર નથી. ઋષભદેવજી નાતા નથી. ગાય કદાચ પોદરો કરે તો પછી ગાયને આપણી જેમ હાથ ધોવા પડે કે ન ધોવા પડે? મલમૂત્ર વિસર્જન કરીને ગાયને પાણી લેવાની જરૂર ન હોય. તો ઋષભદેવજી મહારાજ પણ મલમૂત્ર વિસર્જન કરે પણ હાથ પાણી ન લે, એમને હાલતા જાય, આમ પેલી ગાયની જેમ મલમૂત્ર વિસર્જન કરતા જાય. સમજો છો ને? ગાય વૃત્તિ, બિલકુલ ગાયની જેમ રહેવું. જેમ ભગવાનને ગાય પ્રિય છે એમ હું પણ ભગવાનને પ્રિય લાગુ, આવી વૃત્તિ. 3 પ્રકારના મૌન રાખે છે. સંકેત મૌન એટલે સંકેત નહીં કરવું કે મને ભૂખ લાગી છે. આપણે ભૂખ લાગે ને બોલીએ નહીં, પણ કહીએ તો ખરા ને, હવે પાણી પીવડાવો કે જમવાનું દેવો. આ તો સંકેત મૌન. સંકેત નહીં કરવાનો.
અજગર મૌન, કાષ્ટ મૌન, આવા ઘણા બધા પ્રકાર મૌનના, આ બધાનું એ પાલન કરે, જળની જેમ બેઠા હોય. અને એવી તો ભક્તિ અને સિદ્ધિઓ એમણે પ્રાપ્ત કરી કે જ્યારે છેલ્લે છેલ્લે એમનો ઉત્કર્ષ થયો એટલે શરીર સાથે આમ ઊંચે ઉડવા લાગ્યા. આ જ શરીર સાથે પુષ્પોની વૃષ્ટિ થાય. ઋષભદેવ, તમારું કોઈ દી મૃત્યુ નહીં થાય, તમે અજર અમર છો. તમારા નામથી એક શાસન ચાલશે જેનું નામ હશે જૈન શાસન. તમે આદિનાથ કહેવાશો, 24 તીર્થંકરો કહેવાશે. તમે જે ગાય વૃત્તિનું પાલન કર્યું, હવે પછી તમારા અનુયાયી તે ગાય વૃત્તિનું પાલન કરી સદૈવ સાંખ્ય યોગને માનવાવાળા, સદૈવ નિત્ય નિરંતર ધ્યાન ધરવાવાળા થશે. તો આ 24 અવતારમાંથી એક અવતાર ઋષભદેવ, એ પણ 24 અવતારમાંથી છે. એના દીકરા કોણ થયા? ભરતલાલજી મહારાજ. એણે સુંદર રાજ કર્યું ત્યારે આ દેશનું નામ હતું અજનાભ ખંડ. એણે કરોડ વર્ષ સુધી આ રાજ્ય કર્યું આ ભારત દેશનું. એથી આ દેશનું નામ થયું ભારતખંડ, ભરતખંડ. એવા સુંદર રાજા. પછી અંતે અવસ્થા થઈ એટલે વાનપ્રસ્થ બન્યા. નેપાળ પાસે ગંડકી નદી કાંઠે બેસી પુલહ નામનો આશ્રમ બાંધ્યો. અને આમ પછી એની બધી વિદ્યા આવડી ગઈ. દેહ અને વૈકુંઠમાં જવું એક વિદ્યા છે. નહીં તો માણસ મૃત્યુ પામે તો કાં તો આંખમાંથી, કાં તો કાનમાંથી, યા તો નાકમાંથી પ્રાણ નીકળે, યા તો મુખમાંથી પ્રાણ નીકળે. આટલું ન થાય તો મલમૂત્ર દ્વારથી પ્રાણ નીકળે. 10 દરવાજા કહેવાય, પણ 11મો દરવાજો અહીંયા છે જેને કહેવાય બ્રહ્મરંધ. અને એ બ્રહ્મરંધમાંથી પ્રાણ જાય તો એ વ્યક્તિ સીધો વૈકુંઠ જાય. એ એક્સપ્રેસ ગાડી વચ્ચે ઊભી ન રહે. ભૂલોક, ભૂરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક બધા તોડી વૈકુંઠ પહોંચી જાય. તો ભરતજીને ખબર હતી કે હું કેવી રીતે વૈકુંઠમાં જઈશ. તો મૃત્યુ નજદીક આવ્યું અને આમ બરોબર આમ આંખો બંધ કરી અને પોતાના પ્રાણને ઉપર ચડાય આટલા સુધી લઈ ગયા. બ્રહ્મૃતમાં જવાની તૈયારી પ્રાણની. ત્યાં પેલી હરણના બચ્ચામાં જે પ્રેમ લાગેલો, પ્રીત લાગેલો, એ હરણનું બચ્ચું આવ્યું, ભરતજીને ચાટવા લાગ્યું, સૂંઘવા લાગ્યું. ભરતજીએ આંખ ઉગાડી, પ્રાણ નીચે ઉતર્યા અને હરણીને જોઈ એને બાથ લીધી. પણ એને ખબર પડી કે હવે સમય ઓછો છે, પ્રાણ નીકળવાની તૈયારી. એટલે પાછી આમ આંખો બંધ કરી, પણ હવે એનો જીવ ઉપર ચડતો નથી. વૈકુંઠમાં જવાના હતા ભરતજી, છતાંય દુર્ગતિ થઈ. છેલ્લે છેલ્લે જીવ અને ચિત્ત હરણા અને મૃગલામાં લાગ્યું તો બીજો અવતાર જાનવરનો આવ્યો. મૃગલીને પેટે ભરતજી અવતરિત થયા. ભરતજી બારે નીકળ્યા માના પેટમાંથી. પૂછે ડોંગરે મહારાજ કહેતા કે ભરતજીએ જે ભક્તિ કરી એનું ફળ એ હતું કે એને પોતાનું પૂર્વ જન્મ યાદ રહી ગયું કે હું આગલા જન્મમાં ભરત હતો, સમ્રાટ ભરત. હરણીના પેટે નીકળ્યા. હા, હું જવાનો હતો વૈકુંઠ અને એક જાનવરના પેટે મેં અવતાર લીધો. શું કરું? એટલે તરત જ એમણે અનશન વ્રત લીધું કે હરણીને હું ધાવીશ નહીં. હરણીને ધાવતા નથી. અને આમ બેઠા બેઠા બસ સોહમ 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 સોહમ. 17 દિવસ નીકળ્યા. હરણીનું બચ્ચું મરણ પામ્યું. ભરતજીને એમ થયું હવે તો વૈકુંઠમાં જઈશ, પણ ત્યાં તો એક બ્રાહ્મણના પેટે અવતાર લીધો. એ બ્રાહ્મણને પછી 2 પત્ની, એક માનીતી, એક અડમાનીતી. તો જે અડમાનીતી હતી એને પેટેથી ભરતજી જન્મ્યા. એ બ્રાહ્મણની જે માનીતી પત્નીના 3 દીકરા. અડમાનીતીની એક જ દીકરી હતી જેનું નામ હતું ધ્રુતિ દેવી. અને બીજો દીકરો જન્મ્યો આ ગાંડો જડ ભરત, એટલે ભરતલાલજી મહારાજ. પણ એણે નક્કી કર્યું કે હવે આપણે ગાંડા બનીને રહેવું છે, જડ બનીને રહેવું છે. એટલે ધાવતા નથી, દવડાવે તો હસાવે તો હસે નહીં, રડાવે તો રડે નહીં. આમ આકાશ સામે જોવે, સમાધિમાં લીન રહે. બધાને ખબર ન પડે એટલે બધાએ કીધું કે આનું મગજ નથી કામ કરતું, મંદ બુદ્ધિનો છે. નામ શું રાખશું? બોલે ભરત. ભરત તો ખરા, પણ કયા ભરત? તો કે જડ ભરત. શું નામ રાખ્યું? જડ ભરત. તો બધા એમ કે ગાંડો છે, જડ છે, ગાંડો છે, જડ છે.
ભરતજી કહે ભલે ને કહેતા ગાંડો છે કે જડ છે, આપણે શું? मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे, मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे, जगत रूठे तो रूठन दे। कुटुंब परिवार सुख धारा माल धन लाज लोटन के, माल धन लाज लोटन के, माल धन लाज लोटन के। हरि के भजन करने में, हरि के भजन करने में, हरि के भजन करने में। अगर छूटी तो छूटन दे, मुझे कामेश्वर से जगत रूठे तो रूठन दे, जगत रूठे तो रूठन दे। धरी शिर पाप की मटकी, मेरे गुरुदेव ने झटकी, मेरे गुरुदेव ने झटकी, मेरे गुरुदेव ने झटकी। धरी सिर बाप की मटकी, मेरे गुरुदेव ने झटकी। वो ब्रह्मानंद ने पटकी, वो ब्रह्मानंद ने पटकी, वो ब्रह्मानंद ने पटकी, वो ब्रह्मानंद ने पटकी। वो मटकी, वो मटकी फूटे तो फूटन दे, मुझे कामेश्वर से जगत रूठे तो रूठन दे, जगत रूठे तो रूठे तो रूठे तो रूठन दे। सिर पाप की मटकी, मेरे गुरुदेव ने झटकी, वो ब्रह्मानंद ने पटकी, वो मटकी फूटी तो फूटन दे। ભરતજી મહારાજ જડ ભરતજી કહેવાયા, અને એક તો આ ભૈલો જડ છે, ગાંડો છે, અને હું લગ્ન કરીને ચાલી જાઉં તો આ મારા જડ ભરતનું શું થશે? માટે હું પ્રતિજ્ઞા કરું, આખી જિંદગી જ્યાં સુધી મારા શરીરમાં લોહીનું ટીપું છે ત્યાં સુધી મારા ભૈલા માટે હું બ્રહ્મચર્યનો વ્રત રાખી એની ખ્યાલ રાખીશ. એવી કથા પૂજ્ય ડોંગરી મહારાજ કહેતા. સાચી બેન કેને કહેવાય? આપણે બેન બેન તો કહીએ,
પણ બેન એને કહેવાય કે જે પોતાના ભાઈ માટે સંપૂર્ણ જીવનની કુરબાની આપે. ધન્ય જોઈએ ધૃતિ દેવી. પછી તો જડ ભરતજી મહારાજ નીકળ્યા અને એમ કહેવાય છે કે એક પેલો ભીલ હતો, એણે એવી માનતા રાખેલી, મારે ઘેર સંતાન થશે તો હું જગદંબાને નરબલી આપીશ, જીવતા માણસનું માથું કાપીને આપીશ. તો ભરતજી હાથમાં આવ્યા, પકડીને લઈ ગયા. ભરતજી નવડાવ્યા, કેટલા દિવસથી નાયા નહોતા. તો ભરતજીને તો આનંદ થયો, એ કે જમો. એક બાજુ માંસનો ટોપલો ને બીજામાં ફળનો ટોપલો. ભરતજી કે આ તો સારું થયું, કેટલા દિવસનો ભૂખ્યો છું. ધરાઈને ફળ ખાતા, સિંદૂરનો ચાંદલો કર્યો, માળા પહેરી, પછી આમ માતાજી કને આમ માથું રખાવીને કાપવાની જ્યાં તૈયારી કરે. ત્યાં તો જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે જયત્વમ દેવી ચામુંડે જય ભૂતારતી હારણી જય સર્વગતે દેવી નારાયણી નમસ્તુતે. જગદંબા પ્રગટ થયા, ભરતજીની રક્ષા કરી, અને જે તલવારથી એનું માથું કાપવાનું હતું એના બદલે પેલા ભીલનું માથું કાપી નાખ્યું. બધા ભાગી ગયા, પણ ભરતજી બીતા નથી, એને તો માના ચરણ પકડી લીધા. માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, જગમાથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. માં, હું તારો દીકરો. જગદંબાએ દિવ્ય દર્શન દીધા, બ્રહ્મ વિદ્યા આપી. બ્રહ્મ વિદ્યા માના દર્શન વિના લગભગ મળતી નથી. પછી તો એ ભરતજી ચાલતા થયા. સૌરાષ્ટ્ર દેશનો રાજા રહુગણ એ પાલખી લઈને નીકળ્યો. એક પેલો પાલખી ઉપાડવા વાળો નોકર બીમાર પડ્યો તો ભરતજી હાથમાં આવી ગયા, તમે પાલખી ઉપાડો. ભરતજીએ પાલખી ઉપાડી અને હાલતા જઈને વિચાર કરે કે એકવાર હું ઋષભદેવનો દીકરો, મારી પાલખી ઉપાડવા માટે 1000 લોકો આગળ પાછળ થતા, અને આજ વિધાતા જવો તો ખરા, મારે કોકની પાલખી ઉપાડવી પડે. પણ સંત સપૂત અને તુંબડા ત્રણેય એક સ્વભાવ, એ તારે પણ બોડે નહીં એનો તાર્યા ઉપર ભાવ. સંત જેના મસ્તકે હાથ મૂકે અથવા હાથ પકડે એને 7 જન્મ સુધી એને મુક્તિ અપાવે, એનો ભાવ બગડતો નથી. તો આ સંત એટલે મેં તો આ રવગણને ખંભે ઉપાડ્યો છે, તો હવે જો આની દુર્ગતિ થાય તો મારું સંત પણ લાજે, એટલે હું આને સદબોધ આપું. આમ વિચારીને જડ ભરતજી મહારાજ રહુગણ રાજાને આત્મજ્ઞાન આપે છે, બોધ આપે છે. રહુગણ રાજા કપિલ મહારાજ પાસે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા જતા હતા, એને બદલે આજે જડ ભરતજી મહારાજે રહુગણ રાજાને આત્મવિદ્યા, બ્રહ્મ વિદ્યા, શિવ તત્વ આ બધાની જ ઝાંખી કરાવી. બહુ જ રાજી થયા. પેલા રહુગણ રાજા શિષ્ય બન્યા. તો આ સ્કંદની અંદર જડ ભરતજીની મહારાજજીની સુંદર કથા, ભાવ કથા, અને એના પછી ભૂગોળ અને ખગોળનું વર્ણન, લોક કેટલા, નક્ષત્ર કેટલા, એ બધી કથા. પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે ભરતની વંશાવલી માં સુમતિ, દેવાજીત, દેવધુમના, પારમેષ્ઠી, પ્રતિ, ભૂમા, પ્રસ્તાવ, વિભુ, પૃથુષેણ, નક્ત, ગય, બિંદુનાન, ત્વષ્ટા, વિરજ, સતજીત, આના નામ સાંભળવાથી પિતૃની સદગતિ થાય. તો સર્વ પિતૃઓની સદગતિ થાય. અને કેટલા આકાશ, કેટલા બ્રહ્માંડો, કેટલી નદીઓ, એનું વર્ણન સાંભળવા કરતા નરસિંહ મહેતાની એક પંક્તિ છે, ખાલી બોલીએ. કેવી રીતે કે આખા જે બ્રહ્માંડો દેખાય છે એ બધાને લેખવા જઈએ તો આખી જિંદગી નીકળી જાય. કેટલા નક્ષત્ર, કેટલા તારા, કેટલી નદીઓ, કેટલા પહાડ. આપણે શું કહેવાનું? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાષે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ. નદીઓ હોય, ચાહે ઝરણા હોય, ચાહે પવન હોય, કશું પણ જે પણ હોય એ બધું કેનું સ્વરૂપ છે? મારા કૃષ્ણનું સ્વરૂપ છે. તો આ કૃષ્ણ સ્વરૂપને યાદ કરી આવો કથાજીને વિરામ આપીએ. કાનુડા મુરલી વાડા રે, કાનુડા મુરલી વાડા રે.
वाला 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 अमने वाला रे कानुड़ा मुरली वाड़ा रे लागो छो अमने वाला रे कानुड़ा मुरली वाड़ा 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 रे मुरली वाड़ा मिठुड़ा मुरली वाला रशीला मुरली वाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे भले भाई झंती माला रे कानुड़ा मुरली वाड़ा रे भले भाई झंती माला रे कानुड़ा मुरली वाड़ा रे घटी छे ब्रिजनी बाला घटी छे ब्रिजनी बाला छोड़ा वो जग जंजाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे थोड़ा वो जग जंजाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे लागू छो यमने वाला 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 लागू छो यमने वाला रे कानुड़ा मुरली वाड़ा रे लागो छो यमने वाला रे कानुड़ा मुरली वाड़ा रे मेली दियो ने गिरधारी माधगड़ो मेली दियो गिरधारी मेले दियो ने गिरधारी मारगड़ो मेले दियो गिरधारी मेली दियो ने गिरधारी माधगड़ो मेली दियो गिरधारी मेले दियो ने गिरधारी मारगड़ो मेले दियो ने गिरधारी सासुन ससुरा कर मच भूंडा सासू ने ससुरा घर माछ ढूंढा सासू ने ससुरा घर माछ ढूंढा सासू ने ससुरा घर माछ ढूंढा नणती छे रे नठारी नड़ती छे रे नठारी ओ नणती छे रे नठारी माधगड़ो मेली दियो गिरधारी रगड़ो मेले दियो ने गिरधारी अरे मारगड़े आवता ने जाता अरे मरगड़े आवता न जाता अरे मरगड़े
ને ગિરધારે भाई मेरा गावे गिरधर ना गुण, भाई मेरा गावे गिरधर ना गुण, भाई मेरा गावे गिरधर ना गुण, भाई मेरा गावे गिरधर ना गुण। तमे जीत्या ने हूँ हारी, તમે જીત્યા ને હું હારી, हाँ तमे जीत्या ने हूँ हारी, मार गेड़ो मेली दियो गिरधारी, मार गेड़ो મેલી દિયો ને ગિરધારે मारी सिरिये ठिकाने कुंवर आवता, मुखे थी मोरली वगाड़ता, મારે ઠિકાન કુંવર આવતા, એ તો મુખેથી મોરલી વગાડતા, મારે ઠિકાન કુંવર આવતા, એ તો મુખેથી મોરલી વગાડતા। केहूँ तो जब कीने जोवा निसरी, अंग पर ओढ़न विसरी, હું તો ઝપકીને જોવાની સરે, અંગ પર ઓઢણ વિસરે। હું તો ઝપકીને જોવાની સરે, અંગ પર ઓઢણ વિસરે। केहूँ तो अंग पर ओढ़न विसरी, मारी सिरिये ठिकाने कुंवर आवता, ये तो मुखे थी मोरली वगाड़ता, મારી શરીર ઠિકાન કુંવર આવતા, એ તો મુખેથી મોરલી વગાડતા, મારી શરીર ઠિકાન કુંવર આવતા, એ તો મુખેથી મોરલી વગાડતા।
સાકરનો શીરો કર્યો, ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો. દૂધ સાકરનો શીરો કર્યો, પછી ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો. દૂધ સાકરનો શીરો કર્યો, પછી ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો. કે પછી ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો. મારી શેરીએથી કાને કુંવરે આવતા, ઈ તો મુખેથી મોરલી વગાડતા. મારી શેરીએથી કાન કુંવર આવતા, એ તો મુખેથી મોરલી વગાડતા. હું તો જમવા બેસું ને જીવન સાંભળે, કંઠેથી કોરિયો નહીં ઉતરે. જીવન સાંભળે, પછી કંઠેથી કોળીઓ ન ઉતરે. જીવન સાંભળે, પછી કંઠેથી કોળીઓ ન ઉતરે. કે પછી કંઠેથી કોરિયો નહીં ઉતરે. શેરીએથી કાન કુંવરે આવતા, ઈ તો મુખેથી મોરલી વગાડતા. શેરીએથી કાન કુંવર આવતા, એ તો મુખેથી મોરલી વગાડતા. આવ્યા છે ગોકુલ તારવા છબીલાલાલ, આવ્યા છે ગોકુળી તારવા. હો આવ્યા છે ગોકુળ તારવા. હો આવ્યા છે ગોકુળ તારવા. આવ્યા છે ગોકુલ તારવા છબીલાલાલ, આવ્યા છે ગોકુલ તારવા છબીલાલાલ. આવ્યા છે ગોકુળ તારવા. હો આવ્યા છે ગોકુળ તારવા. માસી પુતનાને મારવા છબીલાલાલ, આયા છે ગોકુળ તારવા. આવ્યા છે ગોકુળ તારવા. હો આવ્યા છે ગોકુળ તારવા. તમે જમો ને મારા વન માળે. તમે જમો ને મારા વનમાળી.
सरगापुरी माथाड़ी थाय सरगापुरी माथाड़ी थाय सरगापुरी माथाड़ी थाय सरगापुरी माथाड़ी थाय हे भूतनाथ चरणे अखियो गुण गाय भूतनाथ चरणे अखियो गुण गाय हे मारा हरि मंदिर मा होय थाय प्रभु मंदिर मा होय थाय તમે જમુન મારા વન માળે हरे मंदिर थारे मारा प्रभु मंदिर थारे तमे जमोन मारा वन मारे કાનુડા મુરલી વાળા રે કાનુડા મુરલી વાળા રે कनुड़ा मुरली वाला रे कनुड़ा मुरली वाला रे मिठुड़ा मुरली वाड़ा रे मिठुड़ा मुरली वाड़ा रे कनुड़ा मुरली वाला रे कनुड़ा मुरली वाला रे लागू छो यमने वाला 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 लागू छो यमने वाला रे कानुड़ा मुरली वाड़ा रे आगो छो यमुने वाला रे कनुड़ा मुरली वाला रे गले वैजंती माला गले वैजंती माला गले वैजंती माला रे कानुड़ा मुरली वाड़ा रे गले वैजंती माला रे कनुड़ा मुरली वाला रे गले वैजंती माला रे कानुड़ा मुरली वाड़ा रे गले वैजंती माला रे कनुड़ा मुरली वाला रे તમે છો રંગના કાળા 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 તમે છો રંગના કાળા રે કાનુડા મુરલી વાડા રે તમે છોરા ના કાળા રે કનુડા મુરલી વાલા રે છતા છો બહુ પાડા છતા છો બહુ પાડા રે કાનુડા મુરલી વાડા રે છતા છો બહુ પાડા રે કનુડા મુરલી વાલા રે કાનુડા મુરલી વાડા રે કાનુડા મુરલી વાડા રે કનુડા મુરલી વાલા રે કનુડા મુરલી વાલા રે કાનુડા મુરલી વાડા રે કાનુડા મુરલી વાડા રે કનુડા મુરલી વાલા રે કનુડા મુરલી વાલા રે મુરલી વાલા રે મુરલી વાલા રે મુરલી વાલા રે ओ मुरली वाड़ा कानुड़ा मुरली वाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे કનુડા મુરલી વાલા રે કનુડા મુરલી વાલા રે लगो छो अमने वाला 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 लगो छो अमने वाला रे कानुड़ा मुरली वाड़ा रे છો યમને વાલા રે કનુડા મુરલી વાલા રે कानुड़ा मुरली वाड़ा रे કનુડા મુરલી વાલા રે कानुड़ा मुरली वाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे कानुड़ा मुरली वाड़ा रे द्वारिकाधीश की भागवत भगवान की सदगुरु महाराज की अपने माता पिता की साबोरा दादा की कागेश्वर महादेव की नमः पार्वती पते जय जय श्री राधे 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 आवो आरती में शामिल थई द्वारिकाधीश की आरती मंगल हर्ष बिगाए धून मचाए दीप जलाए प्रीत जगाए कहीं कृष्ण कहीं शिव कहलाए कहीं अम्बे कहीं ब्रह्म कहलाए कहाँ न जाए
आरती मंगल हर्ष विकाये, आरती मंगल हर्ष विकाये, धून मचाए दीप जलाए, प्रीत जगाए। कहीं कृष्ण कहीं शिव कहलाए, कहीं अम्बे कहीं भ्रम कहलाए। कहाँ न जाए, कहाँ न जाए, कहाँ न जाए। कहीं तो ये सुनी होगी बंसी की दुनिया, कहीं तो ये सुना होगा संतों की संग में। कहीं तो ये सुनी होगी बंसी की धुन में, कहीं तो ये सुना होगा संतों के संग में। गंगा की लहरें, जमुना की लहरें, गंगा की लहरें, यमुना की लहरें, कहीं नहीं ठहरे, गाती रहे, गाती रहे। कहीं कृष्ण कहीं शिव कहलाए, कहीं अम्बे कहीं ब्रह्म कहलाए। कहाँ न जाए, कहाँ न जाए, कहाँ न जाए। बजे शंख बजनाद बजाए, छत्र चामर सब व्यंजन गाए। घंट बजे शंख बजनाद बजाए, छत्र चामर सब व्यंजन गाए। धूप दीप कहीं भोग लगाए, धूप दीप कहीं भोग लगाए। मन मंदिर में झूला झुलाए। कहाँ न जाए, कहीं कृष्ण कहीं शिव कहलाए, कहीं अम्बे कहीं ब्रह्म कहलाए। कहाँ न जाए, कहाँ न जाए, कहाँ न जाए। जय काना कड़ा मीठी मोरली वाड़ा, गोपीना प्यारा। जय काना काड़ा प्रभु, जय काना काड़ा। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम। सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सहितं नमामि। मंगलम भगवान् विष्णु मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्ष, मङ्गलायतनो हरि। सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। जलेन शीतलीकरणं मया निकानि च पापानि जन्मान्तरकृतानि चितानि सर्वाणि नश्यन्तु। प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनं देवाभिवन्दनं। स्वाहात्मकल्याणार्थे आत्मा अभिवन्दनं वः। मानसं हस्तं प्रक्षाल्य हाथ धोઈને નાખશું યજમાન પોતપોતાના। राम 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 हरे हरे, हरे कृष्ण
પધારેલ મહેમાન ગ્રામ્યજનોને નમ્ર વિનંતી, રસોડે મહાપ્રસાદ લેવા માટે બધા અંદર રસોડાની અંદર જશું. મહાપ્રસાદ લીધા પછી જ આપણે કથા મંડપની બહાર નીકળશું. અસ્તુ. જય મહાદેવ.